અને હવે બુલેટિનમાં જોઈએ મહાનગરોના મહત્વપૂર્ણ સમાચાર। જંગલેશ્વરનું ડિમોલેશન વિવાદ પૂરો થવા નથી દેતું। અહીંયા ફૂડ બિલ બાદ હવે પાણીના અને મંડપ સર્વિસના બિલે ચર્ચા જગાવી છે। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનનું પાણીનું બિલ હવે વિવાદમાં આવ્યું છે। ડિમોલેશન દરમિયાન 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ સામે આવ્યું છે। 27 લાખ રૂપિયાના ફૂડ બિલ બાદ આ નવો મુદ્દો હવે ચર્ચાએ કેન્દ્રમાં રહ્યો છે। આ ઉપરાંત જેસીબી મશીન અને ટ્રેક્ટરના ફેરાના બિલ હજુ બાકી છે। આ તમામ ખર્ચને લઈને ભાજપના નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવાએ સવાલ ઉઠાવ્યા છે। તેમણે અધિકારીઓની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમનું કહેવું છે કે આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર વાકાણી અને અન્ય અધિકારીઓ છે આ મામલે સંડોવાયા છે અને તેમની સામે તપાસ થવી જોઈએ। વિનુભાઈએ એમ પણ ઉમેર્યું કે તેમની અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ અનેક પ્રકારનો ખર્ચ કરીને ડિમોલેશનની અંદર સેવા કરી હતી, ત્યારે અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે। બિલને લઈને ભાજપના જ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયરે આરોપ લગાવ્યો છે કે આ બધી જ વસ્તુઓ ભ્રષ્ટાચાર હેઠળ થઈ છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવા માટે વિજિલન્સને તપાસ સોંપવી જોઈએ। અમદાવાદમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસના ગેરકાયદેસર કબજા મામલે સવાલો વધુ તેજ બન્યા છે। કોર્પોરેટર રાજુ પટેલે એએમસી પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે। કોર્પોરેટર રાજેશ પટેલ દ્વારા મહાનગરપાલિકા પાસે આવાસમાં રહેતા લોકોની વિગતો માંગવામાં આવી છે। તેમણે શહેરમાં ઈડબ્લ્યુએસ આવાસની કુલ સંખ્યા, કેટલા આવાસોની ફાળવણી કરવામાં આવી છે, કેટલા આવાસો હાલ ખાલી પડ્યા છે, તેમજ ખાલી આવાસોની સુરક્ષા માટે મનપા દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા માંગતા પત્ર લખ્યો છે। એટલું જ નહીં, શહેરના જુપિટર ક્વાર્ટર્સને લઈને પણ અલગથી માહિતી માંગવામાં આવી છે। ઈડબ્લ્યુએસ આવાસોમાં ગેરકાયદેસર કબજાના આક્ષેપો વચ્ચે ભાજપના કોર્પોરેટરના આ પત્ર બાદ હવે મહાનગરપાલિકા શું જવાબ આપે છે અને આવાસોની સુરક્ષા તેમજ ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે। અમદાવાદના અસારવામાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસના તાળા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો અને કબજો જમાવ્યો હતો। હવે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી તેજ કરાઈ। મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા આ મરણાંક ઉપવાસનો આજે 9મો દિવસ છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો નથી। મોરબીમાં ચાલી રહેલા જેતપર આંદોલનને હવે ગ્રામીણ સ્તરેથી ખૂબ જ મોટું સમર્થન મળી રહ્યું છે। આ આંદોલનના ટેકાને હવે આંધણા ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ સહિત તમામ સભ્યોએ સામૂહિક રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી દીધી છે। પંચાયતના પદાધિકારીઓ દ્વારા આ મામલે સરકારને આખરી 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો નિર્ધારિત સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો તમામ લોકો સામૂહિક રાજીનામું ધરી દેશે તેવી ઉગ્ર ચેતવણી અપાઈ છે। ઉલ્લેખનીય છે કે પોતાની માંગણીઓને લઈને આંદોલનકારીઓ આ મરણાંક ઉપવાસ આજે 9મા દિવસે પણ યથાવત રહ્યો છે। મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા આ મરણાંક ઉપવાસને મોટું જન સમર્થન, આંધણા ગ્રામ પંચાયત સરપંચ સહિત તમામે સામૂહિક રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી। ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાનોની બંધ બારણે બેઠક યોજાઈ હતી, જેમાં કરશન વેગરના ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા બંધ બેઠક છે તે યોજવામાં આવી હતી। ભાવનગર શહેરમાં કરશન વેગનના ફાર્મ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો છે તે આ બંધ બારણે આ બેઠકમાં જોડાયા હતા। તાજેતરમાં મળેલી દિલ્હી ખાતે મળેલી જે બેઠક છે તેના અનુસંધાને ભાવનગરમાં પણ એક કોળી સમાજના આગેવાનો દ્વારા એક બેઠક છે તે યોજવામાં આવી હતી અને જેમાં મંત્રી કુંવરજી બાવળિયા વિરુદ્ધ પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ બેઠકમાં કુંવરજી બાવળિયા સામે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેઓ સમાજમાં છે તે ભાગલા પડાવવાની કોશિશ કરી રહ્યા છે અને તેના કારણે કોળી સમાજ છે તેનું વર્ચસ્વ છે તે ઘટી રહ્યું છે અને તેના કારણે કોંગ્રેસના આગેવાનો દ્વારા વર્ચસ્વ વધારવા માટે થઈને બેઠક છે તે યોજવામાં આવી હતી। કોંગ્રેસના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો અને અનેક આગેવાનોએ છે તે બંધ બારણે છે તે બેઠક યોજી હતી અને બેઠકમાં સમાજમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે અને સમાજમાં કોઈ ભાગલા ન પડે તે માટેની એક ચિંતન બેઠક છે તે કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના અછતના કારણે દર્દીઓએ ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી છે। હોસ્પિટલની અંદર ડોક્ટરોની ભારે અછતના કારણે દૂર દૂરથી આવતા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડોક્ટરોની આ તીવ્ર અછતના કારણે સામાન્ય ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસ સુધી લાંબુ વેટિંગ આપવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે જ્યારે પીડિત દર્દી ન્યાયની આશા સાથે નવી સિવિલ હોસ્પિટલના ડીન પાસે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ત્યાં પણ તેમને કરવો અનુભવ થયો હતો। જ્યારે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પાલુર વડગામાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। તેમણે સ્વીકાર્યું છે કે હોસ્પિટલમાં સ્પેશિયલ સર્જરીની ભારે અછત પ્રવર્તી રહી છે। વારંવાર ડોક્ટરોની અછતની ફરિયાદ કરવા છતાં પણ તંત્ર દ્વારા કેમ ડોક્ટરોની અછત
નથી પૂરી કરવામાં આવી રહી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહીસાગર આઈસીડીએસ વિભાગના પૌષ્ટિક આહારનો જથ્થો મોડાસાથી ઝડપાયા બાદ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અધિકારીઓ, સપ્લાયરો અને એજન્સીના નિવેદનોમાં વિરોધાભાસ સામે આવી રહ્યો છે. ત્યારે સવાલ એક જ થઈ રહ્યો છે કે આખરે આ જથ્થો જઈ ક્યાં રહ્યો હતો. મહીસાગર જિલ્લાના આઈસીડીએસ વિભાગનો પૌષ્ટિક આહારનો જથ્થો મોડાસામાંથી ઝડપાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ચકચારી કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પકડાયેલી ગાડીના ડ્રાઈવરનો દાવો છે કે આ જથ્થો તે ખાનપુર ગોડાઉનથી લાવ્યો હતો, જ્યારે સપ્લાયર એજન્સીએ આ માલ આંગણવાડીઓમાં વિતરણ માટે મોકલાયો હોવાની કેફિયત રજૂ કરી છે. બંનેના નિવેદનો એકબીજાથી તદ્દન વિરોધી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે વિતરણ પ્રક્રિયા અને તેમાં થયેલા વિલંબ અંગે સરકારી બાબુઓ પણ અલગ અલગ વાતો કરી રહ્યા છે. કોઈ કહે છે માલ ગોડાઉનથી નીકળ્યો જ નથી, તો કોઈ કહે છે વિતરણમાં ગયો હતો. આ વિરોધાભાસી નિવેદનોથી શંકા વધુ ઘેરી બની છે. બાળકોના પોષણ માટે આવતો આહાર જો વચ્ચે જ સગેવગે થઈ જતો હોય તો કુપોષણ કેવી રીતે દૂર થાય? હાલ મોડાસા પોલીસ આ સમગ્ર કૌભાંડની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. ડ્રાઈવર, એજન્સી અને અધિકારીઓના નિવેદનોની ક્રોસ ચેકિંગ ચાલી રહી છે. મહીસાગરનું પોષણ આહાર કૌભાંડ એ સરકારી તંત્રની પોલ ખોલી રહ્યું છે. ડ્રાઈવર કંઈક કહે છે, એજન્સી કંઈક કહે છે, તો અધિકારીઓ તો કંઈક અલગ જ કહે છે. ત્યારે સીધો સવાલ છે કે ગરીબ બાળકોના મોઢાનો કોળિયો કોણ છીનવી રહ્યું છે? હવે આશા છે કે પોલીસ તપાસમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થશે. રાજકોટમાં પનીરનું ઉત્પાદન કરતી 3 પેઢીઓની સામે કાર્યવાહી કરીને મનપાની ફૂડ શાખાએ તેને સીલ કરી છે. રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકની ફૂડ શાખાએ મોટી કાર્યવાહી કરી છે. પનીરનું ઉત્પાદન કરનારી 3 પેઢીઓને સીલ કરવામાં આવી છે. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોસેસિંગ સહિત 3 પેઢીઓની સામે કાર્યવાહી થઈ છે. આ ઉપરાંત શ્યામ ડેરી અને શ્યામ ડેરીની પ્રોડક્ટને પણ સીલ કરી દેવામાં આવી છે. કુલ 15,000 રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. 500 કિલો જેટલી ફૂગવાળી મલાઈનો નાશ પણ કરવામાં આવ્યો છે. પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગના દરોડામાં 500 કિલો જેટલું પનીર ફૂગવાળું મળી આવ્યું હતું. ત્યારબાદ 15,000નો દંડ ફટકારીને આ કાર્યવાહી કરાઈ છે. વડોદરાના વાઘોડિયામાં આવેલી શંકર પેકેજિંગ નામની કંપનીની સામે કામદારોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. વાઘોડિયામાં આવેલી શંકર પેકેજિંગ કંપનીની સામે એક પીડિત કામદારે પરિવાર સાથે કંપનીના મુખ્ય પ્રવેશ દ્વાર પર ધરણા શરૂ કર્યા છે. કામદારોનો આરોપ છે કે કંપની દ્વારા શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓનું આર્થિક તેમજ માનસિક શોષણ થઈ રહ્યું છે. પોતાની 20 જેટલી પડતર માંગણીઓના નિરાકરણ માટે કામદારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. દરમિયાન કંપનીના અન્ય શ્રમિકો પણ તેમના સમર્થનમાં જોડાતા વિરોધ ઉગ્ર બન્યો છે. કામદારોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. કામદારોના આંદોલનના કારણે કંપની સામે હવે દબાણ વધ્યું છે. ત્યારે હવે કંપની પ્રશાસન અને શ્રમ વિભાગ દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે હવે જોવું રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની પોલ ખુલી છે. ચોમાસા પૂર્વે જળ સંગ્રહના સરકારના અભિયાનના આંકડા સામે આવ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની પોલ ખુલી છે. ચોમાસા પૂર્વે જળ સંગ્રહ માટે સરકારના અભિયાનના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં 46.64% કામો પૂરા ન થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યમાં કુલ 19,064 કામો મંજૂર થયા છે, જે પૈકી 5,749 કામો પૂરા થવાના બાકી છે. સમગ્ર રાજ્યમાં મોરબીમાં 1.86% કામ થતાં તંત્રની બેદરકારી ખુલી છે, તો બીજી તરફ અરવલ્લીમાં 352 કામ પૈકી 9.66% કામો થયા છે. રાજકોટમાં 541 કામો પૈકી માત્ર 14.05% કામ થયા. આણંદમાં સૌથી વધુ 1266 કામ પૈકી 98.82% કામગીરી થઈ છે, જ્યારે વધુ કામ થવામાં ખેડા બીજા ક્રમે રહ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લો 91.67% કામ સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. જળ અભિયાનથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો હેતુ છે, પરંતુ આ અભિયાનના સરકારી આંકડા સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્યારે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે કે અનેક વિસ્તારમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળી રહ્યું છે.
આ દૂષિત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. આંકડાકીય વિગતો મુજબ છેલ્લા 3 મહિનામાં લેવાયેલા 670 પાણીના સેમ્પલમાંથી 90 થી વધુ નમૂના અનફિટ જાહેર થયા છે. એટલે કે દર 6ઠ્ઠા નળે પ્રદૂષિત પાણી પહોંચાડી રહ્યા છીએ. આ વિકટ પરિસ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો પણ બહારથી પાણી ભરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ મનપા પાસે પાણીની લાઈનો અને વાલ્વ અંગેની પૂરતી માહિતી જ નથી. તંત્ર માત્ર ક્લોરિનેશન અને મેડિકલ કેમ્પ યોજીને સંતોષ માની રહી છે. સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં કુંભકર્ણની નિંદ્રમાં પોઢેલું વહીવટી તંત્ર કાયમી ઉકેલ લાવવા તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. તો જૂનાગઢની જનતા હવે પ્રદૂષિત પાણી વચ્ચે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બની છે. જામનગરમાં ચોમાસાની રાહ વચ્ચે પાણીનો મુદ્દો ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મહાનગરપાલિકાએ શહેરના કેટલાક ઝોનમાં ચાલતું દૈનિક પાણી વિતરણ બંધ કરી તમામ વિસ્તારોમાં એકત્ર પાણી વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. જામનગર શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ પાણીના સંકટના એધાણ જોવા મળી રહ્યા છે. શહેરને પાણી પૂરું પાડતા ઊંડ 1, સોસોઈ અને આજી 3 ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો હોવાને કારણે મહાનગરપાલિકાએ દૈનિક પાણી વિતરણની વ્યવસ્થા સ્થગિત કરી ફરી એકવાર એકાંતર પાણી વિતરણની શરૂઆત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. વરસાદમાં વિલંબ અને ઓછી વરસાદી સ્થિતિની શક્યતાને ધ્યાનમાં રાખીને પણ પાણી બચતના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નવા પાણીના સ્ત્રોત ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પાણીના જથ્થાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં આવશે. નવી ડેવલપ થતી સોસાયટીઓમાં પણ નવા પાણી જોડાણોની પ્રક્રિયા પણ હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. શહેરના તમામ ઝોનમાં અગાઉના સમયપત્રક મુજબ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. ત્યારે તંત્રના આગોતરા આયોજન અને વિપક્ષના આક્ષેપો વચ્ચે હવે સૌની નજર ચોમાસા અને ડેમોમાં થનારી નવી પાણીની આવક પર અટકેલી છે. અને હવે જોઈએ અન્ય સમાચાર. રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવે છે અને ગરમી બફારા બાદ અનેક વિસ્તારોમાં મેઘરાજા એ મંડાણ કરે છે. રેસકોર્સ વિસ્તાર, રૈયા રોડ વિસ્તાર અને આમ્રપાલી વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત થાય છે. 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. મેઘરાજાની પધરામણી થઈ, વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ધીમી ધારે વરસેલા આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી પણ જોવા મળ્યા હતા અને જે સ્થાનિક લોકો છે તેઓમાં પણ ખુશીની એક લહેર છવાઈ ગઈ હતી, કારણ કે અસહ્ય ગરમી અને ઉકળાટ તેમજ બફારામાંથી તેમને રાહત મળી. આ તરફ બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. દિયોદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ. ગ્રામ્ય વિસ્તારના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ જે રાહ જોઈ હતી ત્યારબાદ વરસાદ આવતાની સાથે જ હવે ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે. આ તસવીરો અત્યારે ત્યાંની સામે આવી રહી છે, જ્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાતાવરણમાં એ પલટો આવ્યો હતો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. રાજકોટમાં જેતલસર જંકશન મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેમાં એમએલએ જયેશ રાદડિયાની ગ્રામજનો સાથે એક વિશેષ બેઠક પણ યોજાઈ હતી. 72 જેટલા જે સ્ટાફની બદલી સામે ગ્રામજનોમાં અત્યારે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને એ રોષ યથાવત છે. લોબી શિફ્ટ કરવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ગ્રામજનોએ ધરણા યોજી અને આંદોલન કર્યું હતું. રેલવે મંત્રીના આશ્વાસનથી આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું, આંદોલન સમેટવામાં આવ્યું હતું. ત્યારે રાદડિયાએ રેલવે જીએમને આંદોલનની ચીમકી આપી હતી. ચીમકીનો સમય પૂર્ણ થતાની સાથે જ એમએલએ સ્થિતિની સમીક્ષા કરી હતી. જો એક ઓર્ડર બાદ ફરી કોઈ વિલંબ થશે તો આંદોલન કરીશું તેવું તેમનું કહેવું છે અને પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલન એ અનિવાર્ય બની જશે. જેતલસર જંકશનનું મહત્વ યથાવત રહે તે માટેના પ્રયાસો પણ અમે સતત ચાલુ રાખશું તેવું તેમનું કહેવું છે. જનરલ મેનેજર અહીંયા જેતલસર જંકશન ખાતે આવ્યા હતા, તે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મિટિંગ કરી હતી, રજૂઆત કરી હતી અને જે કંઈ સાચી માગણી છે એ માગણીની અમે રજૂઆત કરી હતી અને ત્યારે મેં જીએમ અને ડીઆરએમની હાજરીમાંની અંદર કીધું હતું, ગામ લોકોની પણ હાજરી હતી કે 10 દિવસની અંદર એનો નિર્ણય ન થશે તો હું ધારાસભ્ય તરીકે આંદોલન કરીશ. 10 દિવસની જગ્યાએ આજે 12મો દિવસ છે એટલે સ્વાભાવિક 2 દિવસ બહાર હતો. 12 દિવસ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે હું રેગ્યુલર સંપર્કમાં છું. 2 દિવસથી જીએમ પણ અમારી સાથે સંપર્કમાં છે
અને અત્યારે પોઝિટિવ વાત તરફ અત્યારે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે પણ અનેક વખત વાત થઈ છે, આજે સવારે પણ એનો કોલ હતો અને કે અમે શિફ્ટિંગના ઓર્ડર અમે ચાલુ કરીએ છીએ. લગભગ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ઓર્ડરની પડીને ટ્રાન્સફર પણ અત્યારે કર્યું છે. જૂનાગઢ મહાપાલિકા અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જોશીપરા વિસ્તારમાં બની રહેલો 81B રેલવે ઓવરબ્રિજ હવે જનતા માટે સુવિધાને બદલે મુસીબતનો ગઢ બની ગયો છે. ગાંધી ચોકથી રેલવે સ્ટેશન જતા મુખ્ય રસ્તા પર ડાયવર્ઝનના નામે માત્ર ધૂળ ઉડાડતો ભંગાર રસ્તો તૈયાર કરાતા હવે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. માગણી કંઈક એવી થઈ રહી છે કે આ રસ્તાને રિપેર કરવામાં આવે અથવા તો અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, કારણ કે અહીંથી હજારો વાહન ચાલકો દિવસભરમાં પસાર થતા હોય છે. નિયમ મુજબ આ ડાયવર્ઝન ચોમાસા પહેલા પાકા ડામર અથવા તો પેવર બ્લોકથી બનાવવું હતું. ત્યારે મહાપાલિકા કમિશનરની કડક સૂચના બાદ એજન્સીએ 20 જૂન સુધી કામ પૂરું કરવાનો વાયદો કર્યો હતો, જે માત્ર કાગળ પર રહ્યો અને આખરે જાગેલા કોર્પોરેશને નિયમોના જે ધજાગરા અહીં ઉડ્યા છે તેની નોંધ લીધી છે. 81B જે રેલવે ROB ઓવરબ્રિજ બની રહ્યા છે તેમાં માનનીય કમિશનર સાહેબ દ્વારા મુલાકાત લઈ અને એજન્સીને સત્વરે જે બ્રિજ બની રહ્યા છે એનું ડાયવર્ઝન જે છે એ ચોમાસા પહેલાં ડામરથી પાકા પેવરથી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી અને એની મિટિંગમાં પણ એજન્સીને સૂચના આપવામાં આવેલી હતી અને એ કામગીરી 20 જૂન સુધીમાં પૂર્ણ કરવા એજન્સી દ્વારા જણાવેલ હતું. પરંતુ એજન્સી દ્વારા આ કામગીરી સમયસર થયેલ ન હોવાથી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા એજન્સીને માનનીય કમિશનર સાહેબ દ્વારા એજન્સીને 1,25,000નો દંડ કરવામાં આવેલો છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવેલ છે. અત્યારે હાલ જોશીપરા રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, જે ગાંધી ચોકથી આપણે જે રેલવે સ્ટેશન તરફ જઈ તો એ રોડમાં એક ડાયવર્ઝન કાઢેલું છે. ખરેખર જ્યારે કામ થતું હોય છે ત્યારે આ જ એક મુખ્ય રસ્તો છે અને અહીંથી મોટી માત્રામાં વાહનો પસાર થાય છે અને આજે જોઈએ કે ડાયવર્ઝન જે કાઢવામાં આવે છે એમને યોગ્ય રીતે કરવાનું હોય છે અને એમાં ડામરથી માંડી અથવા બીજી અન્ય કોઈ રીતે લોકોને મુશ્કેલી ન પડે એ રીતના બનાવવાનું હોય છે. જ્યારે નિયમ મુજબ આ કામગીરી નથી થઈ ત્યારે કમિશનરશ્રી દ્વારા તેમને ₹1.25 લાખ જેવી રકમનો દંડ કરેલો છે. ખરેખર અમે અવારનવાર જનરલ બોર્ડમાં પણ કહી છીએ કે જૂનાગઢમાં કેટલી બધી એજન્સીઓ છે, તો ખરેખર આવી રીતના ઘણી બધી એજન્સીઓ છે હજી ગંભીર આવી બેદરકારીઓ રાખે છે, જનતા મુશ્કેલીમાં મુકાય છે. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની માસિક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પોલીસ પ્રશાસનને મહત્વની રજૂઆતો કરી હતી અને જેમાં ખાસ કરી ઈચ્છાપુર અને હજીરા રોડ પર વકરેલી ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા એ મુખ્ય ચર્ચાનો વિષય બની હતી. હજીરા રોડ પર આવેલા મોટા ઉદ્યોગોના કારણે ભારે વાહનોની અવરજવર ખૂબ ત્યાં વધી ગઈ છે. રસ્તા પર થતા આડેધડ વાહનોના પાર્કિંગના કારણે સતત અકસ્માતો સર્જાતા હોવાની બાબત કમિશનર સમક્ષ મૂકવામાં આવી. હવે રાત્રિના સમયે અંધારામાં વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે હાઈવે પરથી ગેરકાયદેસર પાર્કિંગ તાત્કાલિક દૂર કરવાનું સૂચન થયું છે. આ ઉપરાંત સુરત એપીએમસી માર્કેટથી સામે થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં જે પણ મુદ્દા રજૂઆત થઈ છે મુદ્દાનું અમલીકરણ પણ થાય છે. એને ધ્યાનમાં રાખીને આજે મારા દ્વારા મારી વિધાનસભાની અંદર હજીરા ઈચ્છાપુર જે રોડ છે એ રોડ પર જે મહાકાય ઉદ્યોગોને કારણે મોટા મોટા વાહનો જે છે એ રોડની બાજુમાં પાર્કિંગ થાય છે, જેના કારણે પાર્કિંગ થવાના કારણે ઘણીવાર ગામના જે યુવાન એ બાઇક પર જવાના કારણે ઘણીવાર એમાં અથડાવાના કારણે અકસ્માત થાય છે. એ રજૂઆત મેં કરી છે. જૂનાગઢ એમએલએ સંજય કોરડિયાનું એક નિવેદન અત્યારે ખૂબ વાયરલ થયું છે. કન્યા વિદ્યાલયના કાર્યક્રમમાં તેમના દ્વારા નિવેદન અપાયું છે અને તેઓ એ કહેતા જોવા મળ્યા કે દીકરીઓ સુરક્ષા માટે આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. છેડતી કરનારને 2 લાફા જાહેરમાં મારી દેવા, કોઈના બાપની ચિંતા ન કરવાની અને હેરાન કરનાર સામે બાકીની જવાબદારી મારી રહેશે. આપણે ઊભા હોય ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ. એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. એક દીકરીઓ 5 ફૂટથી આગળ ન કોઈ આવી શકે એટલું તો ડિસ્ટન્સ રાખે દીકરી પાસે કોઈ ઉભો રહે અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે ને એટલે ફેરવીને 2 મારી જ લેવાની, કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરી લેશો ને
એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે, અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર. કોઈ કાંઈ નથી કરવાનું, એક વખત હિંમત કરી લેજો. તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી, ઉભો રહીને 2 માર લેવાની, ગમે એ ચોક હોય તે, બાકીની જવાબદારી મારી. નવસારીમાં ખેરગામની ગૌરી આશ્રમ શાળાનો વિવાદ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલ પર ધમકી આપ્યા હોવાના આરોપ લાગ્યા છે, જેમાં ટ્રસ્ટ પ્રમુખ અને આચાર્ય વચ્ચેનો આ વિવાદ સતત ઉગ્રતા તરફ આગળ વધી રહ્યો છે. પ્રમુખની બહેનનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. મંત્રી નરેશ પટેલ પર સીધા આરોપ થયા છે. આશ્રમ શાળા બંધ કરી દેવાની ધમકી આપી હોવાનો પણ દાવો થયો છે. આ વિવાદ બાદ મંત્રીએ તાત્કાલિક આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓ કહે છે કે બાળકોના ભવિષ્યને લઈ અને સ્થિતિ ગંભીર છે. હાલના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે આશ્રમ શાળાના વિવાદિત માજી આચાર્ય એવા ગોકુળભાઈ પટેલને છાવરતા એમની રહેમ રાહ હેઠળ જે કંઈક કાર્ય પ્રવૃત્તિ કરતા આવેલા અને એમને સાથે સમાધાન કરવાની વાત કરી અને સાથે આશ્રમ શાળા બંધ કરવાની વાત કરી છે. બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. અમારો વિભાગ ક્યારેક નોટિસ પણ આપે, સંચાલન સરખું નહીં ચાલતું હોય તો, અને મૌખિક ઠપકો પણ આપતા હોય. જો ઠપકાને ધમકી સમજી લેશે તો વિભાગ સાથે કેવી રીતે સંબંધો કેળવીને સંચાલન કરશે? એટલે બિલકુલ આ વસ્તુ યોગ્ય જ નથી. મારા પોતાના મત વિસ્તારની આ આશ્રમ શાળા છે. મંત્રી તો દૂરનો રહ્યો, પણ મારા મત વિસ્તારમાં આવું બનતું હોય, ઝઘડાના કારણે મારા ટ્રાઇબલ બાળકો 160 જેટલા એના ઉપર સીધી અસર થતી હોય તો સ્વાભાવિક છે, અમારી જવાબદારી છે. અમારામાં કોઈ ધમકી આપવાના સંસ્કાર નથી, અમે કોઈને આપતા પણ નથી, પણ સારું ચાલે એના માટે સૂચન 100% અમે કરીશું.